ગાયો ચરાવવા લાગ્યા, બપોરનો સમય થયો એટલે કહ્યું ચાલો ભોજન કરવા બેસીએ. બધા ભોજન, એક મોટું વિશાળકાય વૃક્ષ હતું એની નીચે બેસવાની તૈયારી કરે. એમાં મધુમંગલ હતો ને એ થોડો દૂરથી બધાથી અલગ થઈ ગયો. મારે આ બધા તો પોતપોતાની ત્યાંથી મીઠાઈઓ લાવ્યા હશે, પણ હું શું લાવું અને હું શું ખવડાવું કનૈયા? એટલે મધુમંગલ બધાથી અલગ થઈ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો અને જોવે છે અહીં બધા બેસી ગયા છે અને બધાએ પોતપોતાના ભાતા ખોલીને કહ્યું, કનૈયા, મારી માએ તારા માટે બુંદીનો લાડુ બનાવ્યો છે, કોઈ કહે મારી માએ તારા માટે મોહનથાળ બનાવ્યો છે, કોઈ કહે મેસૂબ, કોઈ કહે મગજ, કોઈ કહે સુખડી બનાવી છે, કોઈ કહે જલેબી બનાવી છે, કોઈ કહે સાટો બનાવ્યો છે. અલગ અલગ મીઠાઈઓ કાઢી અને કનૈયાને આપે છે. પણ આ તો ભગવાન છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, उसके आगे क्या छिपाना जिसके हाथ में दोरी. ભગવાન બધું જાણે છે. થોડી વાર પછી ચારે બાજુ દ્રષ્ટિ કરતા કહ્યું, પેલા મધુમંગલ ક્યાં ગયો? બધે જોવા લાગ્યા ભગવાન. એમાં એક વૃક્ષની પાછળ, દૂર એક વૃક્ષની પાછળ મધુમંગલની ધોતી ઉડતી દેખાય. ભગવાન જોઈ ગયા એટલે કહ્યું કે તમે રહો અહીંયા, હું હમણાં મધુમંગલને લઈને આવું છું. અને ભગવાને દોટ કાઢી. મધુમંગલ સમજી ગયું કે કૃષ્ણ અહીંયા જ આવે છે અને એટલે પોતાની પાસે પેલી મટકી હતી, એ મટકીની અંદર 4 દિવસની ખાટી છાશ હતી, એ છાશ પીવા લાગ્યો. કૃષ્ણ આવે પહેલા પી જાવ એવી ભાવનાથી ઉતાવળે પીવા ગયો. એમાં મુખમાંથી છાશના રેગાડા નીકળ્યા છે. ભગવાને આવીને મટકી ખેંચી, મટકીમાં જોયું તો મટકી ખાલી છે. પણ મધુમંગલની ભાવના હતી, કૃષ્ણ મારું કંઈક આરોગ. એટલે ભગવાને મટકી ખાલી હતી, મટકી ફેંકી દીધી. પણ મધુમંગલની ઈચ્છાને, એની ભાવનાને પૂરી કરવા માટે એના મુખમાંથી નીકળેલા 4 દિવસની ખાટી છાશના રેગાડા એ ભગવાન કૃષ્ણ ચાટવા લાગ્યા છે. હવે તમે વિચાર કરો કે આનાથી દયાળુ કયો ભગવાન હોઈ શકે? કોણ હોઈ શકે? કેટલો દયાળુ છે કે તમારી ભાવનાને સમજી અને તમારી ભાવનાની પૂર્તિ કરે. એનાથી વિશેષ શું જોઈએ? પણ કંઈક ભાવ તો પ્રગટ કરો. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ. હા, ભાવ તો પ્રગટ કરો. ન કાષ્ટે વિદ્યતે દેવો ન પાષાણે ન ચ મૃણમય. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ. એક ભાવ તો ભાવો. મધુમંગલના મુખમાં ભગવાન એના મુખમાંથી નીકળેલી એની એઠી છાસ ચાટે છે. બોલો. હવે એ સમયે બ્રહ્માજીને થયું કે લાવ જરા ચક્કર મારું, તપાસ કરું, બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે તો શું કરે છે. બ્રહ્માજી જોવા નીકળ્યા. હવે જોવા નીકળ્યા અને બ્રહ્માજીએ જ્યાં નીચે જોયું તો ભગવાન પેલાના મુખ ઉપરથી ખાટી છાસ ચાટતા હતા. આ દ્રશ્ય જોયું એટલે બ્રહ્માજીના મનમાં શંકા ગઈ કે આ બીજાના મુખમાંથી નીકળેલી એઠી છાસ ચાટે આ બ્રહ્મ થોડો હોઈ શકે. બ્રહ્માજીના મનમાં શંકા ગઈ છે. આ તરફ ભગવાન મધુમંગલનો હાથ પકડીને લઈ આવ્યા છે મધુમંગલને, અને બધાની વચ્ચે બેસાડી અને ભગવાન પોતે પોતાના હાથે મધુમંગલને ખવડાવે છે અને મધુમંગલના હાથે પોતે આરોગે છે. અને પછી તો એક રમત શરૂ કર્યો. અર્ધચંદ્રાકાર બધાને બેસાડી દીધા, રાઉન્ડમાં બેસી જાઓ. અને પોતાની પાસે ભગવાને મીઠાઈઓનો ઢગલો રાખ્યો અને બધાને થોડી થોડી મીઠાઈઓ આપી દીધી. પછી રમત કેવી કરી ખબર છે? એક ટુકડો મીઠાઈનો લઈને ભગવાન ગોવાળિયાને ઘા કરે એટલે પેલા મુખમાં ઝીલવાનું, અને પછી ત્યાંથી પેલો ગોવાળીઓ ફેંકે એટલે ભગવાન પોતાના મુખમાં મીઠાઈ ઝીલી લે. આવી રમત શરૂ કરી. હવે રમતા હતા એમાં ગાયો ચરતા ચરતા થોડી દૂર ગઈ. બ્રહ્માજીને મનમાં સંશય થયો એટલે બ્રહ્માજી આવ્યા છે અને આવીને ગાયોને યોગ નિદ્રાની અંદર પોઢાડી અને બ્રહ્મલોકમાં લઈ ગયા. આ તરફ એક ગોવાળિયાનું ધ્યાન ગયું. કહ્યું કે નહીં, આપણી ગાયો ક્યાં? ભગવાને કહ્યું તમે આરોગો, હું આવું છું હમણાં ગાયોને શોધીને. ભગવાન ગાયોને શોધવા માટે ગયા. આ તરફ બ્રહ્માજી આવ્યા. ગોવાળિયાઓને બધાને યોગ નિદ્રાની અંદર પોઢાડી અને બ્રહ્મલોક. પેલી બાજુ ભગવાન ગયા તો ગાયો નહીં, આ બાજુ ગયા આવ્યા ભગવાન તો ગોવાળોને જોયા નહીં. ભગવાન સમજી ગયા કે આ બ્રહ્માજીનું કૃત્ય છે, પણ કાંઈ વાંધો નહીં. એ જ વખતે ભગવાને પોતાના નિજ સ્વરૂપમાંથી એવી જ ગાયો, એવા જ વાછરડા, એવા જ ગોવાળિયા ઉત્પન્ન કર્યા અને ભગવાન ગાયો ચરાવવા લાગ્યા. આજ સાંજે ઘરે ગયા તો આજ ગોપીઓને પોતાના બાળકો ઉપર વિશેષ પ્રેમ થયો.
શું કામ? તો કે ભગવાન કૃષ્ણ એ પોતાનામાંથી જ નિર્માણ. એટલા માટે તો કહીએ છે કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એના માટે આપણે કહીએ છીએ પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન પૂર્ણ છે, એમાંથી કાઢો તો ઓછું ન થાય, એમાં નાખો તો વધી ન જાય. સમુદ્રની અંદરથી તમે કદાચ 10, 15, 20 કે 25, 50 ટેન્કર પાણી કાઢી લ્યો તો સમુદ્રમાં ઓછું થઈ જવાનું છે. અને કદાચ 200, 500 ટેન્કર એની અંદર ઢોળી નાખો તો સમુદ્ર છલકાઈ જશે કે ઓ 500 ટેન્કર નાખ્યા, હવે છલકાઈ ગયો, બહાર આવી ગયો, એવું થશે નહીં. એ પૂર્ણ છે, પૂર્ણ બધા. એટલે એમાંથી કાઢો તો ઓછું ન થાય અને નાખો તો વધી ન જાય. શૂન્ય છે, એ શૂન્યની અંદર શૂન્ય નાખો તો વધે, શૂન્ય જ રહે, અને શૂન્ય કાઢો તો પણ શૂન્ય. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત.